ચેનલ ઓફ વડોદરા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગડાદ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયા છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગડાદ ગામ પાસે થયેલા અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયા છે। અકસ્માતની જાણ પંથકમાં થતાં જ જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા। આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે સારવાર હેઠળ 4 જણાને બરોડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની ઘટના બનતા જ પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે। અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસે ખડેપગે ઉપસ્થિત રહીને પરિસ્થિતિને સંભાળી હતી, ત્યારે સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓને જાણ થતાં જ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા। જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પ્રાંત અધિકારી સહિત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સ્થળ પર આવીને સ્થિતિની સમીક્ષા કરી હતી। સાથે જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જંબુસર નગરપાલિકાના સભ્યો પણ આવી પહોંચ્યા હતા અને મરણ પામેલ પરિવારના સગાને સધિયારો આપ્યો હતો। હમણાં જ ખૂબ જ ભયંકર એક્સિડન્ટ થયો છે, જેમાં પાંચકડા, વેડજ અને ટંકારિયાના 6 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। તાત્કાલિક જાણ થતાં અમે અત્યારે અહીંયા જંબુસર સિવિલ હોસ્પિટલે આવીને જે મૃત્યુ થયા છે એમને તાત્કાલિક પીએમ કરી અને એમને બોડી સોંપવામાં આવે એવી તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આત્માઓને ખૂબ શાંતિ આપે અને એ પરિવારમાં આવી પડેલું દુઃખ એ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। આ પરિવાર શુક્લતીર્થ ખાતે જે મેળો ભરાયો છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, વચ્ચે મીઠાની ટ્રક સાથે અથડાતા અકાળે આ 6 જણાનું મૃત્યુ થયું છે અને 3 થી 4 જણા સિરિયસ છે, જેને વડોદરા ખાતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે।